નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બીટ્રાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેમાં આપણે આજે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 22 રાસાયણિક સંકલન અને નિયમન વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર બેટા આપણે આની પ્રસ્તાવના વિશે અભ્યાસ કરી ગયા કે કઈ રીતે રાસાયણિક સંકલન અને નિયમનની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ કાર્ય કરે છે. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ કોઈ પ્રકારનો સ્ત્રાવ નિર્માણ કરે છે. એ જે સ્ત્રાવ છે એ નલિકા વિહીન ગ્રંથિ હોવાના કારણે એ જે સ્ત્રાવ છે એ ત્યાંથી મુક્ત થઈ એના લક્ષ્ય કોષ સુધી, લક્ષ્ય અંગ સુધી પહોંચે છે અને ત્યાં જઈને એનું કાર્ય કરે છે. બરાબર? તો એ જ રીતે આજના લેક્ચરની અંદર આપણે ઇન્ડિવિડ્યુઅલી ગ્રંથિઓ વિશે અભ્યાસ કરીશું, એમાંથી મુક્ત થતા સ્ત્રાવનો અભ્યાસ કરીશું અને એના કાર્યો કઈ રીતે કરે છે એના વિશે આપણે જોઈશું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે બે ગ્રંથિ વિશે અભ્યાસ કરવાના છીએ. એક છે જેને આપણે કહીશું હાઇપોથેલામસ ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ, અને બીજી છે બેટા પિનિયલ ગ્રંથિ. બરાબર? એક હાઇપોથેલેમસ ગ્રંથિ અને બીજી લઈશું આપણે પિનિયલ ગ્રંથિ. તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એના વિશે આપણે પહેલા જોઈ લઈએ. તો આમાં યાદ શું રાખવાનું બેટા? તો એક એનું સ્થાન યાદ રાખવાનું, બે એની લાક્ષણિકતા હોય તો લાક્ષણિકતા મતલબ કે એનું સ્ટ્રક્ચર, અને લાસ્ટમાં એના અંતઃસ્ત્રાવ અને એના કાર્યો વિશે આપણે યાદ રાખવાના. બરાબર? તો આ જે ચેપ્ટર છે એમાંથી અંતઃસ્ત્રાવ અને સામે એનો ગ્રંથિ, એ રીતે આપણને એક જોડકામાં ક્વેશ્ચન પૂછાતો હોય છે. આપણને નીટની એક્ઝામમાં જોડકું આપેલું હશે, જુદી જુદી ગ્રંથિઓ હશે, સામે એના કાર્યો હશે, અથવા તો એમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવ આપેલા હશે. તો આપણને ખાલી આ ચેપ્ટરમાંથી એટલું જ યાદ રાખવાનું કે કયો ગ્રંથિ કયા પ્રકારના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે અને કયો કાર્ય કરે છે. બરાબર? તો શરૂઆત કરીએ આપણે હાઇપોથેલામસ ગ્રંથિથી. તો સૌપ્રથમ આપણે અહીંયા લઈશું પહેલા તો એનું સ્થાન. એકદમ બેટા ધ્યાનથી સમજો, એકદમ ઈઝી ચેપ્ટર છે અને નીટની એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. બરાબર? તો સૌપ્રથમ એનું સ્થાન લઈ લઈએ કે સ્થાન શું કરે, કઈ જગ્યાએ આવેલું છે. તો હાઇપોથેલામસ જે છે એ કયા ભાગે? તો અગ્ર મગજ. હાઇપોથેલામસ કઈ જગ્યાએ રહેલું છે? તો અગ્ર મગજ. આ અગ્ર મગજમાં આવેલા, અગ્ર મગજની અંદર આવેલ આંતરમસ્તિષ્કના ભાગે, બરાબર છે? આંતરમસ્તિષ્કના તળિયાના ભાગે. તો આ થઈ ગયું બેટા એનું સ્થાન કે હાઇપોથેલામસ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે. તો હાઇપોથેલામસ ગ્રંથિ કઈ જગ્યાએ? તો કે અગ્ર મગજની અંદર. અગ્ર મગજમાં કઈ જગ્યાએ? તો આંતરમસ્તિષ્કના તળિયાના ભાગે રહેલી છે. ઓકે, નાઉ હવે એવું આપણે કહીએ અહીંયા કે આ અગ્ર મગજ, એમાં આંતરમસ્તિષ્ક તળિયાનો ભાગ, ત્યાં શું જોવા મળે આપણને? તો ત્યાં ચેતાકોષો દ્વારા, ત્યાં આપણને શું જોવા મળે? તો ચેતાકોષોથી બનેલા અથવા ચેતાકોષો દ્વારા બનેલા ચેતા કેન્દ્રો રહેલા છે. ત્યાં શું જોવા મળે છે આપણને? તો ચેતા કેન્દ્રો કોના દ્વારા નિર્માણ થયેલા? ચેતાકોષો દ્વારા. હવે ચેતા કેન્દ્રો શું કામ કરે છે? તો ચેતા કેન્દ્રો જે છે એ અંતઃસ્ત્રાવનું ચેતા
કેન્દ્રો શું કરે છે? તો અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે, એટલે કે સંશ્લેષણ કરે છે. ઓકે, તો હાઇપોથેલેમસ કઈ જગ્યાએ? અગ્રમગજમાં કઈ જગ્યાએ? આંતરમસ્તિષ્ક તળિયાના ભાગે શું કરે છે? ક્યાં રહેલું છે? તો ચેતાકોષો દ્વારા રચાયેલા ચેતા કેન્દ્રો કે જે અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે. કયા અંતઃસ્ત્રાવ? તો એ અંતઃસ્ત્રાવ બેટા કયા હશે? તો એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. કયા અંતઃસ્ત્રાવ? તો હાઇપોથેલેમસ માંથી નિર્માણ થાય એટલે એને શું કહેવાય? હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ. હવે દેખો બેટા, આ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ જે છે ને એ શું કામ કરે છે? તો આ હાઇપોથેલેમસ માંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવ એ પિટ્યુટરી ગ્રંથિના હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એ શું કરે છે? તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું શું કરે છે? તો સંશ્લેષણ અને નિયમન. શું કામ કરે છે બેટા? તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને નિયમન કરે છે. ઓકે, આટલું સમજાય છે? નેક્સ્ટ અહીંયા જોઈએ આપણે. તો જે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે બેટા એ કેટલા પ્રકારે છે? તો એ બે પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. એટલે કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ એ કેટલા પ્રકારે? બે પ્રકારે. કયા? તો એક જેને આપણે નામ આપીએ તો એને આપણે કહીશું RH. એક જેને આપણે શું નામ આપીએ? RH. જ્યારે બીજા પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે એને આપણે નામ આપીશું IRH. તો RH એટલે શું? RH R નો મતલબ શું કરીશું આપણે? તો રિલીઝિંગ એટલે કે મુક્ત કરવું. બરાબર? રિલીઝિંગ એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જે છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને મુક્ત કરવાનું કામ કરે. ઓકે, મીન્સ સિમ્પલ. RH નો મતલબ શું કરીશું? તો રિલીઝિંગ અંતઃસ્ત્રાવ. રિલીઝ કરવું. રિલીઝ કરવું એટલે શું બેટા? મુક્ત કરવું. બરાબર? જ્યારે IRH જેને આપણે શું કહીશું? ઇન્હિબિટરી. I એટલે ઇન્હિબિટ કરવું. ઇન્હિબિટ કરવું એટલે શું બેટા? રોકવું. તો આ શું થશે? અવરોધક અંતઃસ્ત્રાવ. અવરોધક, ઇન્હિબિટરી, રિલીઝિંગ. H એટલે હોર્મોન, મતલબ કે અંતઃસ્ત્રાવ. તો અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે વર્તે. આટલું સમજાય છે? જો એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો એક લઈ શકીએ સોમેટોસ્ટેસિસ કે જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કઈ રીતે? તો અવરોધક રીતે વર્તે. ઓકે, કે જે GH એટલે કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અટકાવ કરે. જ્યારે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ એટલે કે પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્ત્રાવો છે એ સ્ત્રાવનું ક્યારે નિયમન કરવું, ક્યારે નિર્માણ કરવું એ કોના ઉપર રહેલું હશે? તો RH ઉપર એટલે કે રિલીઝિંગ હોર્મોન ઉપર. સમજાય છે ને આટલું કમ્પ્લીટલી? ઇટ મીન્સ કે અહીંયા આ જે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ જે છે એને આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો એને બીજું નામ પણ આપી દઈએ, જેને શું કહેવાય છે? GnRH. એને બીજું શું નામ આપીએ છીએ આપણે? GnRH. GnRH એટલે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. Gn એટલે કે ગોનેડોટ્રોફિન, R
રિલીઝિંગ H હોર્મોન ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન તરીકે આપણે એને ઓળખીએ છીએ કે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોના સ્ત્રાવનું નિયમન કરે છે. શું કરે છે? પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન કરે છે, એટલે કે સંશ્લેષણ કરાવે છે, એને રિલીઝ કરાવે છે. ઓકે, તો આ થશે હાઇપોથેલેમિક ગ્રંથિ. એકદમ ઈઝી છે ને બેટા? યાદ શું રાખવાનું? સ્થાન કઈ જગ્યાએ? આંતર મસ્તિષ્કના તળિયાના ભાગે. શું કરે છે? તો કે હાઇપોથેલેમિક અંતઃસ્રાવો રિલીઝ કરે છે. કેટલા પ્રકારે? બે પ્રકારે. એક RH રિલીઝિંગ હોર્મોન, IRH ઇન્હિબિટરી રિલીઝિંગ હોર્મોન. નેક્સ્ટ, આ હાઇપોથેલેમિક અંતઃસ્રાવને શું કહેવાશે? ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન કે જે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ પશ્ચ નિવાહિકા શિરા દ્વારા એ શું કરે છે? તો કે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોનું નિયમન કરે છે. તો બેટા અહીંયા હાઇપોથેલેમસ ગ્રંથિ વિશે સમજણ પડી ગઈ કમ્પ્લીટલી? કોઈ જ ડાઉટ રહેવો જોઈએ નહીં. ઓકે, સો નેક્સ્ટ ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલા હું આને રફ કરી દઉં, પછી આપણે શરૂ કરીએ. ઓકે, પિનિયલ ગ્રંથિ વિશે આપણે શરૂઆત કરીએ બેટા. તો પિનિયલ ગ્રંથિ જેમ હાઇપોથેલેમસ ગ્રંથિમાં આપણે પહેલા શું જોઈએ? એનું સ્થાન. તો એ જ રીતે પિનિયલ ગ્રંથિમાં પણ પહેલા આપણે એનું શું જોઈ લઈએ? તો સ્થાન, કે કઈ જગ્યાએ એ રહેલું છે, કઈ જગ્યાએ ગ્રંથિ રહેલી છે. તો સ્થાન ક્યાં આવશે બેટા? તો એ જ અગ્ર મગજ. કઈ જગ્યાએ રહેલું છે? અગ્ર મગજ. આ અગ્ર મગજના પૃષ્ઠભાગે કઈ બાજુ છે? તો અગ્ર મગજના પૃષ્ઠ ભાગે રહેલી છે. ઓકે, સમજાઈ ગયું? એકદમ નાની ગ્રંથિ છે બેટા, એટલે જલ્દીથી ફિનિશ થઈ જશે. આપણે બસ અહીંયા ઈઝીલી સમજીએ. બે, આ જે પિનિયલ ગ્રંથિ છે એમાંથી શું થાય છે? તો સ્ત્રાવ. શાનો સ્ત્રાવ થશે? તો એ મેલેટોનિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. શું કરે છે? મેલેટોનિન અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. હવે દેખો બેટા એકદમ ધ્યાનથી કે આ જે મેલેટોનિન અંતઃસ્ત્રાવ જે પિનિયલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે એ કયા ભાગે, કયા કાર્યોમાં વપરાય છે? તો બેટા એકદમ ઈઝી ટોપિક છે અને એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે મેલેટોનિન છે ને બેટા, એ મેલેટોનિન એ આપણા શરીરની જે 24 કલાક એટલે કે દિવસ 24 કલાકમાં થતી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનું સંકલન કરે છે, એ ક્રિયાઓનું નિયમન કરે છે બેટા. હવે આ ક્રિયાઓ કઈ? તો એની અંદર આપણે સારો સમાવેશ કરીએ, ખબર છે? તો પહેલું તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણને બહુ જ ગમે છે, તો ઊંઘવું, એટલે કે ઊંઘવાની પ્રક્રિયા. તો ઊંઘવા તથા ઉઠવાની પ્રક્રિયાનું, એટલે કે ઊંઘવું તથા ઊંઘ ઉઠવું, મતલબ કે આપણી રાત્રિ જે છે, આપણે જે સુવાનો જે સમય છે એ કોના દ્વારા નિયંત્રિત થતો હોય છે? તો પિનિયલ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ, એટલે કે મેલેટોનિન એ નક્કી કરે છે કે આપણે કેટલા કલાક ઊંઘીએ છીએ રાત્રિ દરમિયાન. ઓકે, એની સાથે સાથે બીજી કઈ પ્રક્રિયા? તો કે ઊંઘવા તથા જાગવાની પ્રક્રિયા. એની સાથે સાથે શરીરનું જે તાપમાન છે એ તાપમાન પણ જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો એ તાપમાન જાળવી રાખવાનું કાર્ય પણ કરે છે પિનિયલ ગ્રંથિ. એ જ રીતે આપણું શરીર જે છે એની શું કહેવાય છે? રંગકણનું સર્જન કરાવે છે.
એટલે કે આપણી ચામડીનો જે રંગ છે ને બેટા એ શાના આધારે છે તો એ રંગકણના આધારે કયું તો મેલેનિન મેલેનિન શું છે તો પ્રોટીન છે એ મેલેનિન પ્રોટીનના નિર્માણમાં એ મેલેટોનિન શું કરે છે ભાગ ભજવે છે એટલે કે મેલેટોનિન એ રંગકણના સર્જનમાં પણ વપરાય છે તથા ચયાપચયિક ક્રિયાઓ તથા ચયાપચયિક ક્રિયાઓનું નિયમન પણ ચયાપચયની ક્રિયાઓનું નિયમન પણ કોના દ્વારા થાય છે તો પિનિયલ ગ્રંથિ દ્વારા એ જ રીતે લાસ્ટમાં સ્ત્રીઓની અંદર જે માસિક ચક્ર છે એ માસિક ચક્ર પણ નિયંત્રિત કરવા માટે માસિક ચક્રનું પણ નિયમન એ મેલેટોનિન ગ્રંથિમાંથી એટલે કે પિનિયલ ગ્રંથિમાંથી મુક્ત થતો સ્ત્રાવ મેલેટોનિન એ નિયમિત કરે છે ઓકે તો આ થશે મેલેટોનિનના કાર્યો કે એ કયા કયા કાર્યો કરે છે ઓકે તો આટલું યાદ રાખો બેટા ઈઝી છે ને કમ્પ્લીટ ઓકે સો અહીંયા આપણે આજે બે ગ્રંથિ વિશે અભ્યાસ કર્યો કઈ કઈ બે ગ્રંથિ તો એક હાઇપોથેલામસ ગ્રંથિ અને બે પિનિયલ ગ્રંથિ ઓકે સો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું પિટ્યુટરી ગ્રંથિ વિશે ઓકે તો આટલામાં બેટા સમજણ પડી ગઈ છે કમ્પ્લીટલી ઓકે સો વિડિયોને બેટા ફટાફટ લાઈક કરો અને શેર કરો અને તમારા ઘણા મિત્રો છે ત્યાં સુધી પહોંચાડો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આપણે નવા વિડિયો લઈ શકીએ નવા વિડિયો બનાવીએ ઓકે સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ